વાઘોડિયા, સંખેડા અને ડભોઈના હાજીઓ ઉમરા કરવા માટે જવાના હતા, જેમાં ડભોઈથી ટૂર્સ ઉપડવાની હતી. એમાં ટૂર્સ માલિકે શ્રીનાથજી ટ્રાવેલ્સની બસ નક્કી કરી હતી અને એ બસ સમયસર ન આવી અને આવ્યા પછી 3 વાગે ડભોઈ આવીને ડભોઈથી મુંબઈ જવા માટે લગભગ સુરત સુધીના તો નોન ટ્રાફિકની અંદર 170 કિલોમીટરની અંદર 4.5 કલાકનો સમય બિનજરૂરી વેડફાટ કરેલો અને ડ્રાઈવરને અવારનવાર સૂચના આપી કે ભાઈ બસ જરા જલ્દી ચલાવો, અમારું ફ્લાઇટ પકડવાનું છે, 4:35નું સવારમાં છે. છતાં પણ ડ્રાઈવરે કોઈ જાતની દરકાર ના કરી અને ધમકી આપવા માંડ્યો કે ભાઈ તમે બહુ એ કરશો તો સાઈડ પર બસ ઊભી કરી દીધી, એવું હશે તો હું ઉતારી પાડીશ એમ કરીને પછી બસ ગઈ. તો અમે લગભગ મુંબઈ એરપોર્ટ પર સવારે 4 વાગે પહોંચાડ્યા. એટલે કે ડભોઈથી 450 કિલોમીટરના અંતર માટે 13 કલાક જેટલો સમય જવાના કારણે અમારી ફ્લાઇટ મિસ થઈ ગઈ અને અમારા 48 જેટલા હાજીઓને હેરાન થવું પડ્યું. તેમજ અમારા ટૂર માલિકને પણ આર્થિક નુકસાન, અમોને શારીરિક નુકસાન અને માનસિક નુકસાન ઊભું થયેલું છે. આ અંગે જવાબદારી જો ઊભી થાય તો શ્રીનાથજી ટ્રાવેલ્સ બરોડા અને એના માલિક અને એના ડ્રાઈવરની જ છે. અને આનો જે ખર્ચો બી જે છે, અમારી ટિકિટો રદ થઈ કે ભાઈ ફ્લાઇટ મિસ થવા ફરી ટિકિટો કઢાવી, એનો ખર્ચો બી શ્રીનાથજી ટ્રાવેલ્સના માલિકની જ જવાબદારી. અંદાજે 40 લાખ રૂપિયા જેટલું ટૂર ઓપરેટરને થયેલ છે. તેઓના તરફથી આર્થિક ખર્ચો જેવો કે અમને હોટલમાં રાખવા, 2 દિવસ રાખવા, ખાવું પીવું, આ બધી વ્યવસ્થા એમની કરવી, એ પણ એમનો બિનજરૂરી ખર્ચો થયો છે. એટલે એમની સામે જરૂરી કાર્યવાહી થવી શક્ય છે અને કરવી જ જોઈએ. આવી રીતે ભવિષ્યમાં બી ટૂર માલિકો કે ઉમરા કે હાજીઓને આ રીતે સમયસર ન પહોંચાડે એટલા માટે. બસના પણ કંઈક ઠેકાણા ના હતા, બસ બી કંઈક બરાબર હતી ના, એના ટાયર પણ બધા વીક હતા અને ડ્રાઈવર પણ જાતે વીક હતો. એનું નામ કય્યુમ છે અને ગાડી ચલાવવામાં એને બહુ આળસ રાખી અને 40થી ઉપરની સ્પીડમાં એને ગાડી જ નથી ચલાવી. અને અમે એને રસ્તો ક્લીન દેખાતા કીધું કે તું ગાડી હવે થોડી ફાસ્ટ ચલાવ, અમારો ટાઈમ ચાલ્યો છે, જઈ રહ્યો છે ટાઈમ, અમે મિસ કરી જઈશું. પણ એને અમારા ઉપર ધ્યાન જ ના આપ્યું અને અમારા ઉપર રોક કરીને એને બ્રેક કરી ગાડી બંધ કરીને સાઈડ પર ઊભો થઈ ગયો અને કીધું કે નહીં લઈ જાઉં તો મને. એ રીતની અમને દાદાગીરી પણ એને બતાવી હતી અને છેવટે અમારે 48 ટિકિટો અમારી ટૂરની બધી મિસ થઈ ગઈ છે અને અમને બહુ તકલીફનો સામનો કરવો મળ્યો છે. અન્ય જિમ્મેદાર શ્રીનાથ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળો અને એનો ડ્રાઈવર કય્યુમ કરીને હતો, એ જ આના જિમ્મેદાર છે. બરાબર છે આ વાત. ભૂલ એમની છે, ડ્રાઈવરની જ ભૂલ છે.